તાજેતરમાં 11મી સિનિયર નેશનલ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપ અમદાવાદમાં યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં 24 રાજ્યોના 500 ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. ફાઇનલ સ્પર્ધાના પ્રસ્તુત છે સંકલિત અંશો. વ્યક્તિગત મહિલાઓની ફાઇનલ એમપી વર્સિસ તમિલનાડુ. એમપીને ટોસ જીતી લીધો અને સર્વિસ કરવા માટે તૈયાર. રિયા ડેવિડ અને કીર્તિ. 24 રાજ્યોમાંથી આવેલા ખેલાડી ભાઈ બહેનો આ ફાઇનલ નિહાળી રહ્યા છે. અલગ અલગ રાજ્યોમાંથી મેચ નિહાળી રહેલા છે ખેલાડી ભાઈ બહેનો. કીર્તિ પહેલી સર્વિસ માટે તૈયાર. પહેલી સર્વિસ બોલ્ડ. ડાયરેક્ટ સ્લાઇસ સર્વિસ કરવાની કોશિશ. સેકન્ડ સર્વિસ ફોરહેન્ડ રિટર્ન, બેકહેન્ડ રિટર્ન, બેકહેન્ડ રિટર્ન, ફોરહેન્ડ રિટર્ન, બેકહેન્ડ, બેકહેન્ડ. ગુડ શોટ. ગુડ રિટર્ન ફ્રોમ રિયા ડેવિડ. અને આની અંદર સ્લાઇસ સમજવાની ભૂલ કરી ગયા તમિલનાડુના પ્લેયરો અને એમપીને પોઈન્ટ મળી ગયો. વન 0 થી અપ મધ્યપ્રદેશ. બેકહેન્ડ રિટર્ન રિયા ડેવિડનો બેકહેન્ડ લૂપ. એમ્પાયર સિગ્નલ આઉટ. તમિલનાડુને 1 પોઈન્ટ મળી ગયો 1-1ની બરાબરી ઉપર. રિયા ડેવિડ સ્લાઇસ સર્વિસ ફોલ્ડ. સેકન્ડ સર્વિસ માટે રિયા ડેવિડ તૈયાર. રિપ્લેમાં આપ જોઈ રહ્યા છો. ફોરહેન્ડ રિટર્ન રિયા ડેવિડ ફોરહેન્ડ રિટર્ન. બંને પ્લેયરો એકબીજાને ક્રોસ કોર્ટ ફોરહેન્ડ રમાડી રહ્યા છે. બંને પ્લેયરો એકદમ અને આ રિયા ડેવિડથી મિસ્ટેક થઈને નેટ. 1-2 થી તમિલનાડુ આગળ. પહેલી ગેમની અંદર ખાસી રસાકસી થઈ રહી છે. બંને પ્લેયરો વચ્ચે જે રેલી થઈ રહી છે એકદમ સુંદર રેલી થઈ રહી છે. ફોરહેન્ડ, ક્રોસ કોર્ટ, ડાઉન ધ લાઇન, કમ્પ્લીટ લૂપ પર વોલી પ્લેયરને બિલકુલ ચાન્સ નથી આપતા અને આઉટ સિગ્નલ. 1-3 થી આગળ તમિલનાડુના પ્લેયરો. કાફી સુંદર રમી રહ્યા છે આજે તમિલનાડુના પ્લેયરો. કીર્તિની સર્વિસ ફોરહેન્ડ રિટર્ન. ફરીથી સામેથી પણ ફોરહેન્ડ રિટર્ન. વોલી પ્લેયરને બિલકુલ ચાન્સ નથી આપતા એમપીના પ્લેયરો અને ફરીથી આઉટ. 1-0ની બઢત તમિલનાડુને. સાઇડ ચેન્જ તમિલનાડુની સર્વિસ. અમિતા દ્વારા સર્વિસ. કીર્તિનો ક્રોસ કોર્ટ રિટર્ન. ક્રોસ કોર્ટ રિયા ડેવિડ દ્વારા આઉટ અને 1-0 થી તમિલનાડુ અપ. બંને પ્લેયરો સારી કોશિશ કરી રહ્યા છે અને તમિલનાડુ આ વખતે એવું લાગી રહ્યું છે કે એમપી પર થોડું ભારે પડતું હોય. ફર્સ્ટ સર્વિસ અમિતા. રિયા ડેવિડ આઉટ. આઉટ સિગ્નલ એમ્પાયર. 2-0 થી અપ તમિલનાડુ. ફાઇનલની અંદર મધ્યપ્રદેશની ટીમને તમિલનાડુ પ્લેયરો બિલકુલ દબાવી રાખી રહ્યા છે અત્યારે અને પૂરા એમની પર હાવી થઈ રહ્યા છે. એક પણ ભૂલ નથી કરી રહ્યા અને એક પણ પોઈન્ટની મિસ્ટેક નથી કરી. પ્રણીતા દ્વારા સર્વિસ. પહેલી સર્વિસ રાઈટ. ક્રોસ કોર્ટ રિટર્ન કીર્તિ. પ્રણીતા રિટર્ન. રિયા ડેવિડ ક્રોસ કોર્ટ રિટર્ન. લૂપ વોલી પર પ્રણીતાએ લઈ લીધો અને આ બાજુ અમિતા દ્વારા બેકહેન્ડ સુંદર રિટર્ન. પ્રણીતા દ્વારા સુંદર વોલી અને રિયા ડેવિડ દ્વારા મિસ્ટેકને ફરીથી તમિલનાડુએ 3-0ની અપ લઈ લીધું છે.
રિપ્લેમાં પણ આપણે એમને સુંદર વોલી નિહાળી રહ્યા છો. શાનદાર વોલીનું પ્રદર્શન પ્રણીતા દ્વારા. સર્વિસ સ્લાઇસ મિસ્ટેક. રિયા દેવીની જે ખાસિયત ગણી શકાય, જે સ્લાઇસ છે એ જ અમિતા મિસ્ટેક કરી ગઈ અને પોઈન્ટ એમપીના ખાતામાં. 3-1 થી આગળ તમિલનાડુ. અમિતા દ્વારા પહેલી સર્વિસ, ફર્સ્ટ બોલ, સેકન્ડ સર્વિસ, સ્લાઇડ સેકન્ડ સર્વિસ, કીર્તિ દ્વારા શાનદાર રિટર્ન, સીધો રિટર્ન, જે કોઈ પણ પ્લેયરો રોકી ના શકે એ રીતનો રિટર્ન હતો, બિલકુલ મધ્યની અંદર, અને અમિતા એને રિટર્ન ના કરી શકી. બેક એન્ડ સ્લાઇસ, અમિતાનો રિટર્ન, કીર્તિ દ્વારા આઉટ, અને 2-0ની બળત લઈ લીધી તમિલનાડુના પ્લેયરોએ. ઘણી મહેનત કરી કીર્તિએ, પણ આ વખતે ભાગ્યએ એમનો સાથ ના આપ્યો. કીર્તિ દ્વારા ફર્સ્ટ સર્વિસ, રિટર્ન બેકહેન્ડ. રિયા ડેવિડ જે લૂપ મારવાની કોશિશ કરી રહ્યા છે, પણ આપ હાલમાં જોઈ રહ્યા હશો કે એ જે શોટ મારી રહ્યા છે એમનું રિસ્ટ મુવમેન્ટ થઈ રહી છે અને એમનું રેકેટ બિલકુલ નીચે જઈ રહ્યું છે, જેના કારણે એમનો ફેસ ઓપન થઈ રહ્યો છે અને એના દ્વારા એ લૂપમાં મિસ્ટેક કરી અને એમનો બોલ આઉટ જઈ રહ્યો છે, બિલકુલ આઉટ લાઇન પર. એમની રિસ્ટ બિલકુલ નીચે જઈ રહી, એટલે એમને થોડું ધ્યાન રાખવું પડે. કીર્તિ દ્વારા સર્વિસ, બિલકુલ હલકો હસો રિટર્ન. અમિતા દ્વારા ફોરેન ક્રોસ કોર્ટ, વોલી કરવાની કોશિશ કરી પણ ચૂકી ગયા. આ બાજુ આઉટ, સિગ્નલ એમ્પાયરનું. વોલીમાં જે પ્લેયર કોશિશ કરી રહ્યા છે, પણ હાલમાં એ કોશિશ એમની નાકામ બની રહી. રિયા ડેવિડ દ્વારા સ્પાઇસ સર્વિસ, એમ્પાયર સિગ્નલ દ્વારા ફર્સ્ટ બોલ્ટ, સેકન્ડ સર્વિસ માટે તૈયાર. બેકએન્ડ રિટર્ન અમિતા દ્વારા, રિયા ડેવિડ દ્વારા પણ બેકએન્ડ રિટર્ન. શાનદાર વોલી પ્રણીતા, પણ અહીંયા સારો એવો રિટર્ન કીર્તિએ કરી દીધો. વોલીમાં મિસ્ટેક, રેકેટ પહેલા બેક થઈ ગયું પ્રણીતા દ્વારા, અને એમપીને 1 પોઈન્ટ એના ખાતામાં. આપ જોઈ રહ્યા છો રિપ્લેમાં કે પહેલાથી જ રેકેટ બેક કરી દીધું હતું પ્રણીતાએ, જેથી કરીને બોલ ઉપર એ પૂરા આવી ના શક્યા અને એમનું મુવમેન્ટ જ હાલી ગયું, જેથી કરીને પૂરો બોલ નેટ. રિયા ડેવિડ દ્વારા ફર્સ્ટ સર્વિસ, સ્લાઇસ, પ્રણીતા દ્વારા સુંદર બેકએન્ડ રિટર્ન. બિલકુલ રિયા ડેવિડનું કોઈ પણ મુવમેન્ટ વગર હાલમાં એ રમી રહ્યા છે. ત્યાં ઊભા બેકએન્ડનો કોશિશ કરી રહ્યા હતા, ત્યાં ના કોઈ એમની નીસ બેન્ડ છે કે ના કોઈ એમની પોઝિશન છે, બિલકુલ હલકા લેવામાં પોઈન્ટ મિસ્ટેક થઈ ગયો એમનો. કીર્તિ દ્વારા સર્વિસ, અમિતા દ્વારા રિટર્ન, રિયા ડેવિડ દ્વારા રિટર્ન, સુંદર વોલી, સ્મેશ, લૂપ, અમિતા દ્વારા રિટર્ન, કીર્તિ દ્વારા સ્લાઇસ. બંને પ્લેયરો વચ્ચે આપસમાં તાલમેલમાં અચૂક થઈ ગયા અને પોઈન્ટ મળ્યો એમપીને. શાનદાર પોઝિશન પર સ્લાઇસ કરી દીધી હતી કીર્તિએ, જે બિલકુલ અમિતાને સમજવામાં મિસ્ટેક થઈ, અને 1 પોઈન્ટ એમપીને. કીર્તિ દ્વારા સર્વિસ, અમિતા દ્વારા રિટર્ન, કીર્તિનો ફોરેન ક્રોસ કોર્ટ, શાનદાર ક્રોસ કોર્ટ વોલી. રિયા ડેવિડ દ્વારા લૂપ શોટ, અમિતા દ્વારા ક્રોસ કોર્ટ. રિયા ડેવિડ અને અમિતા બંને ક્રોસ કોર્ટ રમી રહ્યા છે. રિયા ડેવિડની સ્લાઇસ, ક્રોસ કોર્ટ અમિતા, રિયા ડેવિડ દ્વારા ક્રોસ કોર્ટ લૂપ, શાનદાર રેલી. બંને પ્લેયરો સ્લાઇસ, કીર્તિ દ્વારા ફરીથી સ્લાઇસ ક્રોસ કોર્ટ, અર્પિતા દ્વારા સુંદર રિટર્ન, ક્રોસ કોર્ટ સુંદર શોટ મારેલો કીર્તિએ, અને જે અમિતા એને મિસ્ટેક કરી ગઈ, જેનો 1 પોઈન્ટ મળી ગયો મધ્યપ્રદેશને. આપ રિપ્લેમાં જોજો, બિલકુલ પહેલેથી પોઝિશન લઈ લીધી હતી
અને એકદમ સુંદર રિટર્ન કીર્તિનું. જે પ્રમાણમાં અત્યારે કીર્તિ સ્લાઇસ સર્વિસ કરી રહી છે અને એને સુંદર રિટર્ન કરી દીધું પ્રણીતાએ. રિયા ડેવિડ દ્વારા ક્રોસકોટ રિટર્ન. રિયા ડેવિડ દ્વારા ક્રોસકોટ રિટર્ન. અમિતા દ્વારા બેકએન્ડ રિટર્ન. રિયા ડેવિડ દ્વારા શાનદાર વોલી પ્રણીતાની અને બિલકુલ મિસ્ટેક કરી ગયા, જેની રિયા ડેવિડનું બિલકુલ બોલ પર ધ્યાન મિસ્ટેક થઈ ગયું અને બિલકુલ સુંદર બિલકુલ વચ્ચે આવીને પ્રણીતા અંદર આવી ગયા બોલમાં અને 1 પોઈન્ટ તમિલનાડુ ખાતામાં. સાઇડ ચેન્જ. સોફ્ટ ટેનિસ ગેમ એશિયન ગેમ્સમાં પણ મેડલ સ્પોર્ટ્સ તરીકે રમાય છે. ફર્સ્ટ સર્વિસ અમિતા દ્વારા, કીર્તિ દ્વારા બેકહેન્ડ રિટર્ન. 1 પોઈન્ટ મળી ગયો તમિલનાડુના પ્લેયરોને. કીર્તિ દ્વારા બેકહેન્ડ મિસ્ટેક રિપ્લેમાં આપ જોઈ રહ્યા છો. નોન-મેન્સ લાઇનમાં કીર્તિ આવી ગઈ હતી, જેના કારણે જજમેન્ટમાં મિસ્ટેક થઈ ગઈ અને 1 પોઈન્ટ તમિલનાડુ પ્લેયરોને. અમિતા દ્વારા સર્વિસ ફોલ્ટ. સેકન્ડ સર્વિસ ક્રોસ કોર્ટ રિટર્ન રિયા ડેવિડ. ક્રોસ કોર્ટ રિટર્ન અમિતા. રિયા ડેવિડ રિટર્ન. બંને પ્લેયરો એકબીજાને ક્રોસ કોર્ટ રમાડી રહ્યા છે મિસ્ટેક કર્યા વગર. કીર્તિ દ્વારા સ્લાઇસ. અમિતા દ્વારા બેકહેન્ડ રિટર્ન. અમિતા એન્ડ રિયા બિલકુલ સ્મેશ એન્ડ આઉટ. સ્મેશમાં સક્સેસ થઈ ગઈ પ્રણીતાને. 1 પોઈન્ટ મળી ગયો તમિલનાડુના પ્લેયરોને. બિલકુલ મોકો જોઈને વચ્ચે સ્મેશ મારવા માટે રેડી થઈ ગયા. વોલી પ્લેયરની આ જ ખાસિયત હોય છે કે જ્યારે પણ મોકો મળે ત્યારે પોઈન્ટ બિલકુલ ચૂક્યા વગર લઈ લેવો જોઈએ અને એ જ આ વખતે પ્રણીતા એમાં સક્સેસ થઈ. પ્રણીતા દ્વારા સર્વિસ ફર્સ્ટ સર્વિસ ફોલ્ટ. સેકન્ડ સર્વિસ બેકહેન્ડ સ્લાઇસ રિટર્ન. પ્રણીતા દ્વારા બિલકુલ હલકું રિટર્ન. અમિતા દ્વારા બેકહેન્ડ રિટર્ન. રિયા ડેવિડ દ્વારા સ્લાઇસ પર આઉટ. આ મેં જે હમણાં પણ મેં કીધું હતું કે રિયા ડેવિડ અત્યારે જે પોઝિશન પર રમી રહી છે એનું બિલકુલ રિસ્ટ મુવમેન્ટ થઈ રહ્યું છે અને એ લૂપ મારવાની કોશિશમાં એનો જે કોન્ટેક્ટ પર જેનો ફેસ ઓપન થઈ રહ્યો છે એના કારણે એને મિસ્ટેક થઈ રહી છે. પ્રણીતા દ્વારા ફર્સ્ટ સર્વિસ. રિયા દ્વારા બેકહેન્ડ ક્રોસ કોર્ટ રિટર્ન. પ્રણીતા દ્વારા બિલકુલ હલકો રિટર્ન. રિયા દ્વારા ડાઉન ધ લાઇન રિટર્ન. બંને પ્લેયરો એકબીજાને હેન્ડ ટુ હેન્ડ રમાડી રહ્યા છે કોઈ પણ મિસ્ટેક ના. અને બિલકુલ શાનદાર પ્રણીતા દ્વારા વોલીને કીર્તિ દ્વારા મિસ્ટેક આઉટ. બંને પ્લેયરો જબરજસ્ત પરફોર્મન્સ કરીને શાનદાર ફાઇનલ મેચનું પ્રદર્શન કર્યું છે. આપ જોઈ રહ્યો બિલકુલ હલકું મુવમેન્ટ રાઈટ ટાઈમ પર એને રેકેટનો કોન્ટેક્ટ લાવીને બિલકુલ સરસ. જેને બંને પ્લેયરો બેઝલાઇન પર રમી રહ્યા હતા એટલે બોલ પાસે આવતા એ બંનેને બહુ વાર થઈ અને 1 પોઈન્ટ એમપીના ખાતામાં. અને આ જ સાથે વુમન્સ ચેમ્પિયન તરીકે તમિલનાડુના પ્લેયરો જાહેર કરવામાં આવ્યા છે. સ્કોર છે 4-2 આગળ રહ્યા. બેસ્ટ ઓફ 7 મેચ હતી. તમિલનાડુના પ્લેયરો જબરજસ્ત પરફોર્મન્સ કરીને વિનર ઘોષિત થઈ રહ્યા છે. આ સ્પર્ધા અંગેની વિશેષ માહિતી આપતા પૂર્વ સાંસદ રાજુ પરમારે જણાવ્યું હતું કે અમને ખૂબ જ આનંદ છે કે આખા દેશમાંથી જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ, ઉત્તરાખંડ, મણિપુર, વેસ્ટ બેંગોલ, બિહાર દૂર દરાજના રાજ્યોમાંથી પણ આ ટીમ અહીંયા આવી છે અને એ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે. ખૂબ જ સારું પરફોર્મન્સ અમારા છોકરા છોકરીઓનું અહીંયા રહ્યું છે અને અમને ખૂબ જ આનંદ છે કે અમે જે એક સિદ્ધિ હાંસલ કરવાનું એક સ્વપ્ન જોયું હતું એ ધીરે ધીરે સ્વપ્ન અમારું પૂર્ણ થતું હોય એવું અમને લાગી રહ્યું છે સોફ્ટ ટેનિસમાં. ગુજરાતની અંદર પણ આપની જાણ માટે કે ગયા વર્ષે સ્કૂલ ગેમની અંદર પણ આ સોફ્ટ ટેનિસનો સમાવેશ કરવામાં આવ્યો. હવે યુનિવર્સિટીની અંદર પણ
આ સોફ્ટ ટેનિસનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને ગુજરાતની અંદર હું આભાર માનીશ અહીંના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનોનો પણ, કે જ્યારે અમારે આવી ચેમ્પિયનશિપ રાખવાનું અમે નક્કી કરીએ છીએ ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાંઈના સર્વ અધિકારીઓ તરફથી અમને સતત માર્ગદર્શન એમનો કોઓપરેશન મળતું રહ્યું છે. અને અમને ખુશી છે કે ગુજરાતની અંદર પણ આપણા છોકરીઓ આ સોફ્ટ ટેનિસની અંદર ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને પોતાનું કૌવત બતાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ વર્सेस મહારાષ્ટ્ર ફાઇનલ મેચ. મહારાષ્ટ્રના પ્લેયર અસદ દ્વારા ફર્સ્ટ ફોલ્ટ, સેકન્ડ સર્વિસ માટે તૈયાર. અતુલ દ્વારા સુંદર ક્રોસ કોર્ટ રિટર્ન, બેકહેન્ડ સ્લાઇસ રિટર્ન, આઉટ. યુપીને 1 પોઈન્ટનો વધારો. યુપી તરફથી જે બંને પ્લેયર રમી રહ્યા છે, અતુલ અને નવનીત, બંને એશિયન ગેમ્સ ચાઇના ખાતે રમીને આવેલા બંને ઇન્ટરનેશનલ પ્લેયરો છે. અસદ દ્વારા સર્વિસ, ફોલ્ટ, સેકન્ડ સર્વિસ. નવનીત બેકહેન્ડ રિટર્ન, અસદ ક્રોસ કોર્ટ રિટર્ન. ઓ શાનદાર ક્રોસ કોર્ટ શોટ, એકદમ પરફેક્ટ ક્રોસ કોર્ટ જે વાગી રહ્યો છે. અને એને જે પોઝિશન પર જે શોટ માર્યો કે એને પહેલેથી જ ખબર હતી કે વોલી પ્લેયર સેન્ટર ઉપર ઉભો છે, એને પરફેક્ટ ચાન્સ નહીં તમારે. રાશિદ દ્વારા સર્વિસ, ફોલ્ટ. સેકન્ડ સર્વિસ. નવનીત દ્વારા રિટર્ન ક્રોસ કોર્ટ, એ પણ આઉટ. યુપીના પ્લેયરો સતત મહારાષ્ટ્રના પ્લેયરો પર ભારી પડી રહ્યા છે. શાનદાર લૂપ શોટ, શાનદાર ક્રોસ કોર્ટ શોટ, ગ્રેટ શોટ, લવલી. આ જે ઇન્ટરનેશનલ પ્લેયરોનો જે અનુભવ છે, એ પ્લેયરોનો આપણને અનુભવ આ નેશનલમાં જોવા મળે. જે ડાઉન ધ લાઇન એ લોકોએ જે શોટ માર્યો છે વોલી પ્લેયરને, બિલકુલ કોઈ પણ ચાન્સનો મોકો જ નહોતો આપ્યો અને કમ્પ્લીટ લોબીમાં જે શોટ ગયો છે, સુપર શોટ. અસદ દ્વારા સર્વિસ, અતુલ દ્વારા ક્રોસ કોર્ટ રિટર્ન. રાશિદ દ્વારા સ્મેશ મારવાનો પ્રયાસ હતો પણ એમાં પણ નાકામ રહી ગયા અને યુપીના પ્લેયરો ફરીથી 1 પોઈન્ટની બઢતથી આગળ વધી ગયા. આની સાથે જ સર્વિસ ચેન્જ. અતુલની ફર્સ્ટ સર્વિસ, ક્રોસ કોર્ટ રિટર્નમાં પણ સર્વિસનો જે પ્રહાર હતો, જેનો ફોર્સ હતો, એ રિટર્ન ના કરી શક્યા. તમે જોઈ રહ્યા છો કે બોલ કેટલો આઉટ હતો, એનો જે ફોર્સ હતો એ રિટર્ન જ અસદ કરવા માટે નાકામ રહ્યા. બેકહેન્ડ ક્રોસ કોર્ટ, ફોરહેન્ડ ક્રોસ કોર્ટ, આઉટ. મહારાષ્ટ્રના પ્લેયરોને પોઈન્ટ મળી ગયો. અસદ દ્વારા સરસ જજમેન્ટ. લાસ્ટ મોમેન્ટ સુધી બોલ પર એમની નજર રહી અને કોઈ પણ ભૂલ કર્યા વગર એમને એ પોઈન્ટ લઈ લીધો. નવનીત દ્વારા સર્વિસ, પોઈન્ટ યુપીને. અસદ રિટર્ન, અતુલનો રિટર્ન, ક્રોસ કોર્ટ. બંને પ્લેયરો ક્રોસ કોર્ટ રમી રહ્યા છે અને વોલી પ્લેયર એ બંનેના જજમેન્ટમાં મિસ્ટેક કરી રહ્યા છે. એ તમે જુઓ કે બંનેને તાલમેલ થવામાં એ બંને કેટલા ડિસ્ટર્બ કરી રહ્યા છે. નવનીતની વોલી તો એમ પણ પહેલેથી વખણાય જ છે. ક્રોસ કોર્ટ રાશિદ અને અતુલ દ્વારા. જે ડબલ્સ મેચનો જે મુકાબલો થવો જોઈએ, શાનદાર ફાઇનલમાં આપણને જોવા મળી રહ્યો છે. અને આઉટ. યુપીના પ્લેયરો સતત મહારાષ્ટ્ર પર ભારી પડી રહ્યા છે. સાઈડ ચેન્જ થઈ રહી છે અને 2-0ની બઢત લઈ લીધી છે યુપીના પ્લેયરોએ. અને જે ઇન્ટરનેશનલ પ્લેયરોનો જે અનુભવ, જે એમના વર્ષોની પ્રેક્ટિસ, એ પ્રદર્શન આપણને યુપી દ્વારા જોવા મળી રહ્યું છે. આ જુદા જુદા રાજ્યોમાંથી આવેલા પ્લેયરો ફાઇનલની મજા માણી રહ્યા છે. રાશિદ દ્વારા
સર્વિસ અતુલ દ્વારા ડાઉન ધ લાઇન રિટર્ન. ફરીથી 1 પોઈન્ટ યુપીના ખાતામાં. કમ્પ્લીટ જજમેન્ટ. રાશિદ દ્વારા સર્વિસ. નવનીત દ્વારા બેક એન્ડ રિટર્ન, બેક એન્ડ સ્લાઇસ. બંને પ્લેયરો ડાઉન ધ લાઇન, અતુલ અને રાશિદ. શાનદાર લૂપ રાશિદ દ્વારા. પોતાના પ્લેયરને ટચ થવાથી મહારાષ્ટ્રના પ્લેયરો એમ્પાયરને કીધું અને 1 પોઈન્ટ મહારાષ્ટ્રના ખાતામાં. ઘણીવાર વોલી પ્લેયરે આ ધ્યાન રાખવું પડતું હોય છે કે પ્લેયર પોતાના જ પ્લેયર દ્વારા જે રમવાનું થઈ રહ્યું હોય અને એ દરમિયાન એના જ પ્લેયરોને મળે તો એ પોઈન્ટ સામેવાળા પ્લેયરોને મળતો હોય છે. ફોલ્ટ અસદ દ્વારા સેકન્ડ સર્વિસ. અતુલને સ્લો સર્વિસ જે સેકન્ડ સર્વિસ હતી એને એવું થયું કે હું આ સર્વિસને રિટર્ન કરું પણ નેટમાં. જો તમે રિપ્લેમાં બિલકુલ એને હળવાશની લઈને એને શોટ રમવાની કોશિશ કરી પણ નેટમાં. 1 પોઈન્ટ મહારાષ્ટ્રના ખાતામાં. ચેમ્પિયનશિપ પોઈન્ટ ફ્રોમ યુપી. બેક એન્ડ રિટર્ન. शानदार बैकएंड विनर क्रॉस कोर्ट और जबरदस्त જે બેકએન્ડ વિનર શોટ હતો અતુલનો એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી નીકળ્યો. બંને પ્લેયરોને મોકો જ ના મળ્યો કે શું થઈ રહ્યું છે અને આ જ સાથે બંને પ્લેયરો યુપી ચેમ્પિયન ઇન્ડિવિજ્યુઅલ ડબલ્સના રહ્યા. આ મેચનો સ્કોર રહ્યો 4-2 યુપી વિનર ઇન્ડિવિજ્યુઅલ ડબલ્સ. અતુલ એન્ડ નવનીત ચેમ્પિયન.